શું તમારા લસણિયા મમરા ફેવરેટ છે અને ઘરે તમારાથી પરફેક્ટ લસણિયા મમરા નથી બનતા? તો આ વિડીયો પૂરેપૂરો જોજો. આજે આપણે બજાર કરતાં પણ વધુ ટેસ્ટી એવા લસણિયા મમરા બનાવીશું. તો એક પેનમાં આપણે થોડું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું. અને અહીંયા આપણે મમરા લીધા છે 150 ગ્રામ જેટલા. મમરાને આપણે તેલમાં સારી રીતે આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાના છે. તો અહીંયા મમરા આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો મિક્સર જારની અંદર આપણે લસણ અને ચટણી ઉમેરી દેવાની છે. અને એકદમ દરદરું આપણે આ રીતની ચટણી વાટી લેવાની છે. તો લસણની ચટણી તૈયાર છે. તો હવે તેને આપણે એક પેનમાં ઉમેરી દેવાની છે. અને ગેસ પહેલાં ઓન નથી કરવાનો. તેની અંદર આપણે તેલ ઉમેરવાનું છે. તેલમાં સારી રીતે ચટણીને પહેલાં મિક્સ કરી દેવાની છે. પછી જ આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચટણીને કિનારા ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે સાતળી લેવાની છે. પછી આપણે હિંગ અને નમક ઉમેરી દેવાનું છે. તો ચટણી તૈયાર છે. તો તૈયાર થયેલી ચટણીને આપણે મમરામાં ઉમેરી દઈશું. અને હાથેથી હળવા હાથે આ રીતે આપણે ઘસીને ચટણીને સારી રીતે મમરામાં મિક્સ કરી દેવાની છે. હવે તેમાં આપણે તીખી સેવ ઉમેરી દઈશું. આ રીતે જો તમે લસણિયા સેવ મમરા બનાવશો એટલે